સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર એક ટ્રક સળગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયાના પાટિયા નજીક ટોલટેક્સ નજીક એક ટ્રકમાં આગ ભભૂકી હતી। ટ્રકમાં આગ લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જે બાદ ટ્રકમાં લાગેલ આગને બુઝાવવા કવાયત હાથ ધરાઈ હતી। આ ટ્રક અમદાવાદ તરફથી લીંબડી તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન આ આગની ઘટના સર્જાઈ હતી। તો આગની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ટીમ સ્થળ પર દોડી આવી હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલ આગ પર કાબુ મેળવાયો હતો। જો કે હાલ ટ્રકમાં આગ કેવી રીતે લાગી તે કારણ જાણી શકાયું નથી। ત્યારે સદનસીબે આગની ઘટનામાં મોટી જાનહાનિ ટળવા પામી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।